સંત જ્ઞાનેશ્વર પાસે, મહારાષ્ટ્રના સંત થયા જ્ઞાનેશ્વર, એની પાસે એક યુવાન આવ્યો. બહુ અદભુત વાત છે, ધ્યાન છે સુનો. એ યુવાને પ્રશ્ન કર્યો સંત જ્ઞાનેશ્વરજીને કે મહારાજ છે એક સવાલ કરવો છે. બોલ બેટા. અમે ગમે એટલી કોશિશ કરીએ તો પણ અમારાથી પાપ કર્મ થઈ જાય છે, કઈ ને કઈ ખોટું કામ થઈ જાય છે, અને વર્ષોથી હું તમને જોતો આવું છું, તમે 24 કલાક ભગવાનનું નામ રટી શકો છો, તો અમે તમે ક્યાં જુદા પડીએ છીએ? તમે પણ માણસ, અમે પણ માણસ, તમને પણ 2 હાથ, અમને પણ 2 હાથ, તમને 2 પગ, અમને 2 પગ. ભગવાનની સૃષ્ટિના તમે પણ મનુષ્ય, અમે પણ મનુષ્ય, તો આ ડિફરન્સ કેમ? હવે સાંભળજો. આ માણસ એટલા બધા ખોટા કામ કરે અને પછી પસ્તાતો હતો, એટલા માટે એને સવાલ કર્યો છે જ્ઞાનેશ્વર. સંત જ્ઞાનેશ્વરે કહ્યું, બેટા તે સવાલ તો બહુ સારો કર્યો, પણ સવાલ કરવામાં બહુ મોડું કરી નાખ્યું. આ તારા કપાળની રેખા મને એમ કહે છે કે હવે તારી જિંદગીના 7 દિવસ બચ્યા છે. આજથી 7મા દિવસે તારું મૃત્યુ થવાનું છે. હા, યુવાન ગભરાઈ ગયો. 7મા દિવસે બસ મારી જિંદગી પૂરી થઈ ગઈ. એ સવાલને મુખ પડતો યુવાન એ જ સમયે દોડતો દોડતો ઘરે આવ્યો. રસ્તામાં આવતા આવતા વિચાર કર્યો, બસ 7 દિવસ છેલ્લા જિંદગીના, મરી જવાનું છે મારે. અને સંત જ્ઞાનેશ્વર એક પહોંચે હોય મહાત્મા, કદી જૂઠ ન બોલે. રસ્તાથી ઘરે આવતા આવતા તમામ વિચારોમાં શુદ્ધિ આવી. મેં કેટલા લોકોને દોભ્યા, મેં મારા મા બાપની સાથે કેવું વર્તન કર્યું, મેં મારા મા બાપને મારી વાણીથી કેટલા નારાજ કર્યા. દોડતા ઘરે આવી મા બાપને પગે લાગ્યો. માણસ રડી કહેતો નથી શું થયું છે. એ ઘરમાં કોઈને કહેતો નથી કે 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે. દોડતા આવી મા બાપને પગે લાગ્યો, મને ક્ષમા કરો, મેં તમને બહુ દોભ્યા, અને મને કહેવા દો, આ દુનિયાના સૌથી મોટા મા બાપ ભગવાન છે. આ સૌથી મોટા ભગવાન આપણા મા બાપ છે. જેને એક વખત મા બાપના આશીર્વાદ લાગી ગયા ને સાચા દિલથી, એને પછી બહુ તીર્થયાત્રા કરવાની પણ જરૂર નહીં રહે. દુનિયાના કોઈ મા બાપ ક્યારે પણ પોતાના સંતાનોને બદદુઆ આપતા જ નથી, ક્યારેય ના આપે. છતાં પણ તમારા વધારે પડતા ખરાબ વર્તનથી જો એનું દિલ દુભાય અને એકાદી આહ નીકળી જાય, તો પછી દુનિયાનો કોઈ ભગવાન તમને સુખી ન કરી શકે. યાદ રાખ, આ મહિમા છે. એ આપણું દ્રષ્ટાંત ચાલે છે. એ રડ્યો છે માણસ, પ્રાશ્ચિત થયો. એટલું જ નહીં, ઘરની બહાર નીકળ્યો. આજુબાજુમાં જેટલા પાડોશની સાથે એને ઝઘડો કર્યો તો એ એક એક વ્યક્તિને જેને પગે લાગી આવ્યો, માફી માગી આવ્યો, સોરી કહી આવ્યો, ભાઈ મને ક્ષમા કરજો, મેં તે દિવસે તમને આમ કહ્યું, મેં તે દિવસે તમારી સાથે આવું વર્તન કર્યું. એટલું જ નહીં, જે વ્યક્તિના પૈસા વર્ષોથી ઉછીના લીધા હતા, એ એક એક વ્યક્તિને ઘરે જઈને પૈસા દઈ આવ્યો. મારે કોઈનું ઋણ લઈને મરવું નથી. 7 દિવસ એવા જીવી લેવા છે, આ દુનિયાના ઋણમાંથી મુક્ત થઈ જાઓ. ધીમે 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 માણસ બદલાવા લાગ્યો. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ. 4 દિવસ તો જતા રહ્યા, 3 દિવસ બચ્યા છે. એક એક વ્યક્તિને યાદ કરી જેની સાથે વાંધો પડ્યો હતો, જેને કટુ વાક્યો કહ્યા હતા, એક એક વ્યક્તિને ઘરે જઈ ક્ષમા માંગી આવ્યો, સોરી કહ્યો.
લોકોને થયું કે આ થયું શું માણસને, આટલું બધું પરિવર્તન કેમ આવ્યું? રોજ સવારે ઉઠી માતા પિતાને પગે લાગતો થયો, મા બાપને પણ નવાઈ લાગી. આ તો આખે ગયેલી વિકેટ હતી. ગયેલી વિકેટમાં સમજો ને, એને બદલે એકાએક આટલું પરિવર્તન લોકોને સમજી શકતા નથી. અહર્નિશ ભગવાનનું અહર્નિશ 4 દિવસ ગયા, 5 દિવસ ગયા, 6 દિવસ ગયા. 7મા દિવસની સવાર થઈ. એ માણસ થયો બસ આજ મારી જિંદગીનો છેલ્લો દિવસ, પણ મારું મૃત્યુ થશે કેવી રીતે? કઈ એક્સિડન્ટ થવાનું એ તો કઈ મને મહાત્માએ કીધું નહીં. મૃત્યુનું કઈ નિમિત્ત તો હશે ને, કેવી રીતે મૃત્યુ થશે? એમ થયું આજ ઘરની બહાર જ નથી નીકળવું. વળી વિચાર આવ્યો એવું થોડું છે ઘરની બહાર ન નીકળે તો મૃત્યુ ન આવે, એટેક પણ આવી શકે છે. લાવ જિંદગીનો છેલ્લો દિવસ છે, દેવ દર્શન કરી આવું. ગામના જેટલા પણ મંદિરો હતા એક એક મંદિરો જઈ જઈ બાય હાર્ટ દંડવટ કરવા લાગ્યો. જોત જોતામાં સંધ્યા થઈ ગઈ, રાત પડી ગઈ. માતા પિતા ભોજન કરવાનું કહે પણ ક્યાંથી મન લાગે ભોજનમાં? ભાવે કુભાવે ભોજન કર્યું. રાત્રે સુવા જાય માણસ સુઈ ન શક્યો. છેલ્લી રાત્રે કદાચ મને ઊંઘમાં એટેક આવી જશે. આખી રાત્રે ભગવાનના નામનો જાપ કર્યો. એમ કરતા કરતા એમ કહેવાય છે કે 8મા દિવસનું સવાર થયું, પેલું કિરણ સૂર્યનું ધરતી પર પડ્યું અને માણસ ખુશીમાં આવ્યો. અરે 7 દિવસ પૂરા થઈ ગયા, 8મો દિવસ આવ્યો, મારું મૃત્યુ ન થયું. મહારાજ કોઈ જ્ઞાનેશ્વર જેવા સંત એનું વાક્ય કોઈ દી મિથ્યા ન જાય. આ શું થયું? એમ કહેવાય છે કે દોડતો જ્ઞાનેશ્વર દાદાની પાસે આવ્યો, દંડવત પ્રણામ કર્યા. સ્વામીજી, તમે મને કીધું હતું કે 7મા દિવસે મૃત્યુ થવાનું છે, આજે 8મો દિવસ આવી ગયો. સ્વામીજી મંદ મંદ હાસ્ય કરતા કહેવા લાગ્યા, તારો સવાલ શું હતો? સવાલ એનો હતો કે અમે ગમે એટલી કોશિશ કરીએ તોય અમારાથી પાપ કર્મ થઈ જાય. બતાવજે આ 7 દિવસમાં કેટલા પાપ કર્યા? બોલે એક પણ નહીં. પાપ તો શું, વિચાર પણ નથી આવ્યો કોઈનું ખરાબ કરવાનો. એને બદલે જેનું ખરાબ કર્યું તે બધાને સોરી કહ્યા આવ્યો, માફી માગી આવ્યો. બોલે કેમ? બોલે સામે મૃત્યુ દેખાતું હતું. જ્ઞાનેશ્વરે કહ્યું બસ આ જ ફરક છે તમારા ને અમારામાં. અમે સવારે ઉભા થઈએ ને એટલે પેલું અનુસંધાન મૃત્યુનું કરીએ કે બની શકે આજ પણ હું મરી જાઉં. કદાચ અમારી જિંદગીનો છેલ્લો દિવસ હોય. આપણે પાપ એટલે કરી શકીએ છીએ કે મૃત્યુને ભૂલી જઈએ છીએ.